નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા રામોદરી ગામના આપણા સમાજના વતની ભાનુભાઈ પરમાર કે જેઓ રામોદરી ગામમાં રહે છે અને ફાયર એન્ડ સેફટીનો બિઝનેસ ખૂબ સારી રીતે કરે છે. તેમનું સિદ્ધિ તો એટલી બધી છે કે એમને એટલા બધા એવોર્ડ્સ મળ્યા છે અને એક સેલિબ્રિટી તરફથી પણ એમને એવોર્ડ્સ મળ્યા છે. ખૂબ સારો બિઝનેસ કરે છે. નાની ઉંમરે આટલો સારો બિઝનેસ કરવો એ ખરેખર બહુ મોટી વસ્તુ છે અને આજે આપણે એમને ત્યાં આવ્યા છીએ એમનું ઇન્ટરવ્યુ લેવા માટે. તો આપણે એમના તરફથી જાણીએ કે એમના શું પ્રતિભાવ છે અને સમાજ માટે યુવાનોને પ્રેરણા આપશે કે ભાઈ બિઝનેસ શા માટે કરવો, બિઝનેસ કરવાથી યુવાનોને શું ફાયદો થશે અને તેમને આટલી નાની ઉંમરમાં જો આટલું આગળ આવ્યા છે તો સમાજના યુવાનોને પણ પ્રેરણા મળે તે હેતુથી આપણે અહીંયા આવ્યા છીએ. તો સૌપ્રથમ દુષ્યંતભાઈ, તમે તમારો પરિચય આપશો કે તમે શું બિઝનેસ કરો છો? મારો ફાયર એન્ડ સેફટી એન્ડ સર્વિસીસનો બિઝનેસ છે. ફાયર સેફટી મતલબ કે એક પ્રકારની જોવા જઈએ તો હ્યુમન જે છે એને અમે સુરક્ષા આપવાનું કામ કરીએ છીએ. ફાયર સેફટી મતલબ કે અત્યારે જે નવી નવી જગ્યાએ દુર્ઘટનાઓ જે થઈ રહી છે એને ધ્યાને રાખી અને બિઝનેસ પ્લસ સુરક્ષા એક સાથે મળી રહે એવું એક નવી પહેલ સાથે અમે કામગીરી કરીએ છીએ. હવે તમે આટલી નાની ઉંમરે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો તમને શરૂઆતમાં કોઈ પ્રશ્ન હતા કે ભાઈ કઈ રીતે? તો હવે દુષ્યંતભાઈ, તમે ખરેખર આટલી નાની ઉંમરમાં આટલા સફળ થયા છો તો એનું શું રહસ્ય છે અને ખરેખર આટલું ટર્નઓવર કરો છો અને આટલા બધા લોકોને રોજગાર આપો છો, તો તમારી જર્ની થોડુંક સમાજના લોકોને જણાવો. હવે જો જર્નીમાં તો કેવું છે કે પહેલાં તો હું ભણતર મારું 12 ધોરણ છે, ફક્ત 12 ધોરણ ભણ્યું. એના પછી 12મું પાસ કર્યા પછી મેં નોકરી ચાલુ કરી. નોકરી ચાલુ કરીને તો મારો પગાર હતો 3200 રૂપિયા. સવારે 7 વાગે ઘરેથી જવાનું, રાત્રે 9 વાગે 10 વાગે પાછું આવવાનું, બરાબર. પણ એ બધી વસ્તુને ધ્યાને રાખી એની સાથે સાથે કંઈક કામ ધંધા કર્યા, બધી વસ્તુ કરી અને ધીરે ધીરે મને એવું લાગ્યું કે હું જો નોકરી કરીશ, બરાબર છે, તો નોકરીની અંદર શું છે કે સવારે 7 થી રાતના 9, 1 થી 30 તારીખ એક પગાર આવ્યો ફિક્સ, એક એના રેગ્યુલર શેડ્યુલ હોય, આ જગ્યાએ આટલો ખર્ચો છે, બરાબર છે. એક સ્થાપિત એક લિમિટેડ જિંદગી થઈ જાય. મારી જિંદગીને એવું છે કે મારા સપનાઓ જ એટલા મોટા છે કે જેને પૂરા કરવા માટે એક લિમિટેડ સમયને ધ્યાનમાં રાખીને કે ઘડિયાળને હાથમાં રાખીને જો હું કામગીરી કરું તો એ ક્યારેય પૂરા થાય એમ નથી. આજે જોબ પરથી બિઝનેસ પર આવવામાં ઘણી બધી મહેનત પડી, ઘણી બધી તકલીફો પડી, પણ દરેક વસ્તુનું કેવું છે કે સમય સંજોગે સામનો કરવામાં ધીરે બધી વસ્તુ સફળતા તરફ જઈ, બરાબર. હજુ પણ મને એવું લાગે છે કે મારે જે લેવલની સફળતા જોઈએ છે એ પ્રાપ્ત થઈ શકી નથી. જેમ કે અત્યારે બિઝનેસ પાછળનું મારું કારણ એવું છે કે હું જે ધંધો કરું છું એની અંદર ત્યારે મારી સેલરી 3200 રૂપિયા હતી, પણ અત્યારે મારે ત્યાં 17 થી 18 લોકો જોબ કરે છે. મારા ત્યાં મિનિમમ સેલરી 14,500 રૂપિયા છે અને મેક્સિમમ સેલરી 31,000 રૂપિયા હું આપું છું, બરાબર છે. હવે બીજી વસ્તુ કે ધંધો કેમ કરવો જોઈએ, કારણ કે મારો કહેવાનો ઇન્ટેન્સ એ છે અને મારો મોટો એ છે કે ધંધો કરવાથી તમે તમારું તો પોતાનું સારું કરો જ છો, પણ એની હારે જાણે કોઈક 2-5 લોકોને જો તમે જોબ પર રાખો છો, બરાબર છે, તો એમનો પણ ઘર પરિવાર તમારા થકી ચાલે છે. આપણે કોઈના પાલનહાર કે કરતા ધરતા નથી, એ જે કામ કરે છે એનું જ વેતન તમે આપો છો એને, બરાબર છે. પણ કેવું છે કે જોબ કરવા કરતા જો ધંધો કરીએ તો આપણી સાથે આપણે કંઈક 2 રૂપિયા કે કંઈક સિદ્ધિ હાસિલ કરીએ તો એની સાથે બીજું કોઈક આપણી સાથે કામ કરવા વાળું પણ કંઈક કરી શકે. મિત્રો, આપણે જોયું કે એમણે ખૂબ સરસ વાત કરી કે જ્યારે સપનાઓ, તમારો ગોલ ઊંચો હશે, ધ્યેય ઊંચો હશે અને તમે જો એની ધ્યેય પ્રાપ્ત કરવા માટે, તમારા સપનાઓ પૂરા કરવા માટે સાચી દિશામાં મહેનત કરશો તો કોઈ પણ ધ્યેય તમને બાકી નહીં રહે. તમારો ગોલ તમે ચોક્કસથી તમે પ્રાપ્ત કરી શકશો. બીજું કે એમણે આટલા બધા માણસોને રોજગાર આપે છે એ ખરેખર બહુ મોટી વસ્તુ છે. આજે હું ગર્વથી કહી શકું છું કે આપણા સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો એ એમના તરફથી ભોજનની વ્યવસ્થા એમના તરફથી આજે હોય છે મોટા ભાગના કાર્યક્રમોમાં. તો એ સાથે કમાય તો છે પણ સાચી દિશામાં વાપરે પણ છે. સમાજના ઉત્થાન માટે ખરેખર તેઓ જે રીતે એ અને એમના પિતાશ્રી બંને ખરેખર ખૂબ સારો સહયોગ છે અને સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય ખૂબ સારું એવું એમનું યોગદાન રહ્યું છે. હવે તમે યુવાનોને શું પ્રેરણા આપવા માંગો છો? ભાઈ, એ લોકો નોકરી કરતા બિઝનેસ એ લોકો કરે તો એમને ફાયદો વધારે શેમાં છે?
પહેલી વાત, મુદ્દાની વાત, જે વ્યક્તિને પહેલા 5 વર્ષ ઘર પરિવાર, કોઈ પણ ફેસ્ટિવલ, દરેક પ્રસંગો, આ બધી વસ્તુનો ત્યાગ કરવાની તાકાત હોય તો ધંધામાં જવું. કારણ કે ગમે તે વસ્તુ તમે કરશો 1000 દિવસ તો તમારે એમાં ભોગ આપવો પડે ને આપવો પડે. મારી જિંદગીના જે 1000 દિવસ હતા પહેલા શરૂઆતના, એ સમયે મેં તો ભોગ આપ્યો જ છે, ફિઝિકલી, મેન્ટલી, ફાઇનાન્શિયલી, બધી રીતે. પણ એની સાથે સાથે જેમ કે ઝાડ હોય, બહુ સારો એવો હવાનો પવન આવી રહ્યો હોય, બરાબર છે, તુફાન ચાલતું હોય, પણ એને મજબૂતાઈથી ક્યારેય ઊભું થઈ શકે, ક્યારે પકડાઈ રહે કે જ્યારે એના મૂળ મજબૂત હોય, બરાબર છે. એમ મને દરેક સમયની અંદર, દરેક ખરાબ સમયની અંદર, સારા સમયની અંદર મારા જે મૂળ પકડી રાખ્યા છે મારા મા બાપ છે, બરાબર છે. તો એમનો બેકએન્ડ સપોર્ટ હતો, બરાબર, અને પછી મારી મહેનત હતી, ત્યારે આ બધી વસ્તુ હાસિલ થઈ છે. હવે જેમ કે તમારો પ્રશ્ન હતો કે નોકરી કરતા ધંધો કેમ કરવો, તો નોકરી બી કોઈ ખોટી વસ્તુ નથી, નોકરી પણ સારી જ વસ્તુ છે, ધંધો પણ સારી વસ્તુ છે. પણ નોકરી અને ધંધા બંનેનો તફાવત એ છે કે નોકરીની અંદર એક તમારી લિમિટેશન વાળી લાઈફ થઈ જશે. જો તમારે ખુલ્લા પક્ષીની જેમ જિંદગી જીવવી હોય, 5 વર્ષ પછીના સમયમાં કોઈ, જેમ કે નોકરી આજે કોઈ વ્યક્તિ કરે છે તો એનું ફિક્સ શેડ્યુલ હોય કે 9 વાગે 10 વાગે પહોંચવું પડે, એટલે પહોંચવું પડે, ના પહોંચે તો હાફ ડે લાગે કે પછી રજા પડે, બરાબર છે. આજે ધંધાની અંદર શું છે કે આજે મારા, જેમ કે મારો બિઝનેસ છે, મારા આજે ઘણા 4 થી 5 બિઝનેસ મારા અલગ અલગ પ્રકારના ચાલે છે, બરાબર છે. તો હવે મારે કેવું કે દરેક ધંધો હું અલગ અલગ સમય મારા શેડ્યુલ ફિક્સ એ પ્રમાણે હું જોતો હોઉં છું. હવે ધંધો અને જોબ બંનેનો તફાવત એટલો જ છે કે ધંધો તમે કરો છો તો તમારી સાથે સાથે તમે બીજા 4 વ્યક્તિને પણ સાથે લઈને ચાલી શકો છો. જ્યારે જોબની અંદર શું છે કે માનો ગવર્મેન્ટ જોબ છે કે પ્રાઇવેટ સેક્ટરમાં છે કે કોઈ પણ વસ્તુ છે, તો જોબની અંદર ફક્ત એટલું છે કે તમે સવારે ગયા, સાંજે પાછા આવ્યા, તમે તમારી કામગીરી પૂરી કરી, બરાબર છે, કંઈક સારું હશે તો પ્રમોશન મળશે, એથી વિશેષ કશું છે નહીં એની અંદર. જોબ ખરાબ નથી, પણ જો તમારે, મેં તમને પહેલા કીધું કે ખુલ્લા આસમાનમાં પક્ષીની જેમ ઉડવું હોય તો ધંધો કરવો પડે, અને ધંધો કરવા માટે મેં 4 વસ્તુ તમને ગણાવડાવી, એ બધી વસ્તુનો ત્યાગ કરવો પડે પહેલા 1000 દિવસ માટે. મેં તમને કીધું કે હું 3200 પગારમાં જોબ કરતો હતો, બરાબર છે. આજે 3 થી 4 અલગ અલગ બિઝનેસ લઈને બેઠો છું. ખાલી મારા એક ફાયર સેફ્ટીના બિઝનેસની વાત કરું ત્યાંનું ઓલમોસ્ટ 1.5 કરોડની આજુબાજુ મારું એન્યુઅલ ટર્નઓવર છે, બરાબર. બીજા મારા ઘણા બધા બિઝનેસ છે, મારા શોરૂમ છે, કેફે છે, મારા પોતાનું ફાઇનાન્સ છે, ઘણું બધું અમે ચલાવીએ છીએ, બરાબર. પણ શેનાથી? ઉપરવાળાની દયા, મા બાપનો સાથ સહકાર, બરાબર છે, અને સમાજમાંથી કંઈક સારું કાર્ય કરવાની અપેક્ષા કે કોઈ ગમે તે કામ થતું હોય એમાં સારામાં આંગળી કરવી છે, બરાબર છે. એ બધી વસ્તુ અને કોઈક સારા વડીલોના આશીર્વાદ થકી આજે જે કંઈ છે એ મેળવી જોઈએ. તો આમ જોવા જઈએ તો ખાલી કેવું કે દિવાસળીની પેટીમાં એક દિવાસળી હોય ને એટલું આપણે કરી શક્યા છીએ. ખૂબ સારી વાત છે મિત્રો કે આટલી નાની ઉંમરમાં સફળતા મેળવ્યા પછી પણ તેઓ પોતાના સમાજનું, પોતાના માતા પિતાનું ઋણ ભૂલતા નથી. તેઓ આજે પણ એટલું ગર્વથી કહે છે કે માતા પિતા સાથે હતા, અને એ એમના સંસ્કારો બતાવે છે કે આટલા સારા સંસ્કાર એમના માતા પિતાએ પણ આપ્યા છે, અને એમને પોતે પણ એમને સિંચવ્યા છે સંસ્કારોને. અને ખરેખર આપણા સમાજ માટે એક ખૂબ સારું આજના દિવસમાં આપણે સૌ ગર્વ લઈ શકીએ તેવા વ્યક્તિ છે. અને ખરેખર આજે તમને મળીને ખૂબ આનંદ થયો. હવે સાહેબ આપણે બિઝનેસ એક્સપો કરવાનું વિચારીએ છીએ, તો એનાથી સમાજને શું લાભ મળી શકે? જો તમારો જે પહેલા તો તમારી વાત કરું કે તમે જે આ મહત્વની વસ્તુ છે, અત્યારે 24 કલાકનો દિવસ હોય છે આપણો, બરાબર. 12 કલાક દિવસ ને 12 કલાક રાત્રિ, 24 કલાક એક વ્યક્તિ પાસે છે. આજે તમે હોય કે હું હોય, તમારી પાસે પણ 365 દિવસ છે, મારી પાસે પણ 365 દિવસ છે. હું મારા 365 દિવસ ધંધામાં લગાવું છું, ક્યારેક સમાજના સારા કાર્યમાં લગાવું છું. જ્યારે તમે તમારા 365 દિવસમાંથી, મને તો એટલો ખાસ અનુભવ નથી, પણ મારું મંતવ્ય કહે છે ત્યાં સુધી આજે સન્ડે છે, બરાબર છે, ઘર પરિવાર સાથે સમય વિતાવવાનો, બીજી વસ્તુ કે અથવા તો કોઈ તમારા કામ ધંધામાં સમય આપવાનો. પણ જેમ કે તમે તમારો રવિવાર તમે સમાજ માટે કાઢો છો, બરાબર છે. બીજી વસ્તુ કે આજે તમે જે કોઈ એક નવું
મોટિવ લઈને તમે નીકળ્યા છો માર્કેટની અંદર કે ભાઈ તમારે ફક્ત કરવું છે એટલું કે સમાજના લોકોને પારદર્શિતા આપવી છે કે ભાઈ ધંધા બાજુ જવું, જોબ બાજુ જવું, કે જેથી કરીને આજનું જે નવું કલ્ચર છે એને ખબર પડે કે અમારે અમારી લાઈફમાં કરવું શું છે, જે પ્રમાણે એજ્યુકેશનનો પણ વે નક્કી થઈ શકે. તમે જે કરો છો એ બેસ્ટ છે, સૌથી સારામાં સારું છે. મારી કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો મને યાદ કરજો. બીજી વસ્તુ કે તમારો પ્રશ્ન કે એક્સપો, જો એક્સપો ની અંદર કેવું છે કે ઘણા બધા એક્સપો એટલે અમે ઘણા બધા એક્સપો એટેન્ડ કરતા હોઈએ છીએ અલગ અલગ સિટીમાં. એક્સપો નો મેઇન મોટિવ શું છે કે દરેક વ્યક્તિ પોતાનો અલગ અલગ બિઝનેસ, પોતાના આઈડિયાઝ લઈને ત્યાં આગળ આવતા હોય છે અને ત્યાં આગળ જે નિહાળવા વાળી પબ્લિક હોય છે, ત્યાં આગળ એક્સપોને જે અનુભવ કરવા પબ્લિક આવી હોય છે, એ લોકોનો મોટિવ શું હોય છે કે એક્સપોમાં જઈએ, કંઈક નવું જોવા મળે, કંઈક નવું જાણવા મળે અને એમાંથી કોઈક આઈડિયા કોઈકનું જીવન બદલી શકે. તમારો જે એક્સપોનો આઈડિયા છે બહુ સારો છે, સર્વશ્રેષ્ઠ છે. એક્સપો થકી ચલો માનો કે પહેલું વર્ષ હશે કદાચ એક્સપોનું, તમારે પહેલું વર્ષ છે, પબ્લિકને નહીં ખબર પડે એક્સપો શું છે, આવશે જોશે, ફરી બીજા વર્ષે આવશે, 3 એક્સપો તમારે જશે અને પછી ચોથા એક્સપોમાં એવું થશે કે તમારે ત્યાં સ્ટોલ માટે પણ પબ્લિક એટલા બધા રજીસ્ટ્રેશનો આવ્યા હશે અને વિઝિટરો પણ એટલા બધા હશે કે તમને પોતાને એવું થશે કે અમે જે મુહિમ ચાલુ કરી હતી આજે સફળતા તરફ જઈ રહી છે, પહોંચી છે, સફળ થઈ છે. બરાબર. હવે એક્સપોની અંદર મેં તમને કીધું કે બધા અલગ અલગ પોતાની આઈડિયા લઈને આવશે, અલગ અલગ પોતાના બિઝનેસ લઈને આવશે, દરેક વ્યક્તિના અલગ અલગ બિઝનેસ હશે, પબ્લિક આવશે, જોશે, એમની સાથે વાતચીત કરશે અને એમને કંઈક નવું કરવાનું માર્ગદર્શન મળશે ત્યાંથી. એક્સપો સૌથી બેસ્ટ વસ્તુ છે, કરો. હું તો કહું છું એવરી 6 મંથ કરો તમે, જેનાથી આજે કોઈ જોઈને ગયું 6 મહિનાની અંદર એમણે એ વસ્તુ ઉપર એપ્લાય કર્યું, કંઈક આગળ કરી શક્યા હશે તો એ 6 મહિના પછી પોતે ત્યાં આગળ આવશે તો એમની સાથે જે એમનું મિત્ર વર્તુળ કે કોઈ પણ વ્યક્તિ આવ્યું હશે એમને જોઈને વધારે પ્રેરક થશે. એટલે કરો, બેસ્ટ વસ્તુ છે એક્સપો. ખૂબ સારી વસ્તુ છે મિત્રો. આપણે જોયું કે પોતે બિઝનેસ કરે છે અને એનું એમને અનુભવ છે. બિઝનેસ એક્સપો કરવાથી સમાજને શું ફાયદા થશે, સમાજના લોકો જે અત્યારે નાનો ધંધો કરતા હોય કે મોટો ધંધો કરતા હોય, સમાજના યુવાનોને બિઝનેસ એક્સપોથી શું ફાયદો થશે તે તેમણે ખૂબ સારી રીતે સમજાવ્યું છે. તો સમાજના સૌ યુવાનો અને વડીલોને પણ આમંત્રણ અને વિનંતી કે ભાઈ આપણે ભવિષ્યમાં જે એક્સપો કરવા જઈએ છીએ તેમાં ખૂબ સારી રીતે તેઓ આવે અને માર્ગદર્શન પણ યુવાનો માર્ગદર્શન લે અને વડીલો આશીર્વાદ આપે. હવે આપણે તેમની સિદ્ધિ ખરેખર એમને ખૂબ મેડલ મેળવ્યા છે, એમની લાઈનમાં બિઝનેસમાં ખૂબ સારી પ્રગતિ કરી છે તે આપણે બતાવીએ. આપણે તમને બોલો, એવોર્ડ તમને જે આટલા સરસ આપ્યા છે કઈ બાબતે આપ્યા છે? એમાં એવું છે કે આ છે મને 2024માં સુરતની અંદર નોમિનેશન હતું મારું, બિઝનેસ આઇકોન એવોર્ડ, જેની અંદર ઓલમોસ્ટ 60 લોકો ત્યાં આગળ હાજર હતા, બિઝનેસવાળા, અલગ અલગ બિઝનેસ ધંધાદારી લોકો. અને એની અંદર અમને અમૃતા રાવ જે બોલિવૂડ સેલિબ્રિટી છે આપણા, એમના થકી અમને એવોર્ડ આરોપિત કરવામાં આવ્યું હતું અને સન્માનિત કરવામાં આવ્યા 2024માં. બરાબર છે. એના પછી આ જે એવોર્ડ છે આ છે ગુજરાત ગૌરવ એવોર્ડ. આ મુનમુન દત્તા જે આપણે તારક મહેતા સિરિયલ જોઈએ છે એમાં બબીતાજી જે છે એમના થકી અમને ગુજરાત ગૌરવ એવોર્ડ તરીકે જે ગુજરાતના બિઝનેસ મેનો જે છે એની અંદર નોમિનેશન હતું મારું અને એમાં સિલેક્શન થવા બદલ આપણને એવોર્ડ મને આપ્યો હતો. બીજું એક છે ગુજરાત એન્ટરપ્રેન્યોર એવોર્ડ, જે મારો હાલ ઓફિસ ઉપર છે, જે આપણા બોલિવૂડના ઓલ્ડ સેલિબ્રિટી હિરોઈન જયા પ્રદા મેડમ એમના થકી અમને હમણાં અમદાવાદમાં આપવામાં આવ્યો હતો. હવે નેક્સ્ટ 3 મંથ પછી નવું એક એવોર્ડ ફંક્શનની અંદર નોમિનેશન થઈ ગયું છે, જે ફંક્શનનું નામ આવી ગયું છે પણ એ સમય અંતરે હું ડિક્લેર કરીશ, જે પણ અમદાવાદમાં થઈ રહ્યું છે, જેની અંદર આપણું નોમિનેશન ફાઇનલ થઈ ગયું છે. નોમિનેશન કર્યું હતું આજથી 1 વર્ષ પહેલાં, જેમાં મારું સિલેક્શન થઈ ગયું છે, જે હવે 3 મહિના પછી આવશે ત્યારે તમને ફરી મુલાકાત લઈશું. ચોક્કસ. મિત્રો આપણે જોયું કે ખરેખર આટલી બધી સેલિબ્રિટીઓએ એમને આટલા એમના કામ પ્રત્યે જે એવોર્ડ્સ આપ્યા છે, ખરેખર આપણા સમાજ માટે આ યુવાન જે બિઝનેસમેન છે તે બધાય પ્રેરણા લેવા જેવી છે એમના તરફથી.
અને યુવાનો પ્રેરણા લઈને એમના જોડેથી શીખીને એમણે એવું પણ કહ્યું છે કે આપણો કોઈ પણ જાતનો ફૂલ સપોર્ટ રહેશે. તો જે પણ કોઈ યુવાનોને સપોર્ટની જરૂર હોય તો તે પણ એ કરશે. તો ખરેખર એમને મળીને આપણને ખૂબ આનંદ થયો અને તમને ખૂબ ખૂબ આભાર કે તમે આના માટે આટલો સમય પણ આપ્યો તમારા અંગત ટાઈમમાંથી. તેના બદલ ખૂબ જો ખૂબ આભાર. મેં તમને પહેલા જ કીધું કે તમે તમારો સન્ડે બગાડી તમે તમારો સન્ડે ઇન્વેસ્ટ કરીને સમાજ માટે કંઈક લોકોને કંઈક સારું જાણવા મળે એના માટે તમે તમારો રવિવાર જો ઇન્વેસ્ટ કરતા હોય તો મને મારો સમય તમારી સાથે 5-10 મિનિટ વાતચીત કરવામાં જે મેં લગાવ્યો છે, જે ઇન્વેસ્ટ કર્યો છે, એ મને એ ખબર છે કે આ 5-10 મિનિટ કોકની જિંદગી બદલી શકે છે. તો આ તમારો ને મારો બંનેનો જે સમય છે એ એક આપણે સમાજ માટે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ. ખૂબ સારી વિચારધારા છે અને ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.